અહીંયા સુખદેવજી ગંગાના તટે વિરાજમાન થયા છે। પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાન એવો કોઈ રસ્તો બતાવો કે મરનારે એવું શું કાર્ય કરવું જોઈએ કે એને પરમ તત્વની પ્રાપ્તિ થાય, એને મોક્ષની પ્રાપ્તિ થાય, એને મુક્તિ મળે, એને ભગવાનની એક નજર મળે। સુખદેવજી મહારાજ પોતાના આસન પર બિરાજમાન છે, વરદ હસ્ત એમને ધારણ કર્યો છે અને પરીક્ષિતને પોતાના શિષ્ય તરીકે આશીર્વાદ દીધા છે અને એમણે કહ્યું છે કે દીકરા પરીક્ષિત, મોક્ષનો માર્ગ તો આમ જોવા જાવ તો એકદમ સરળ છે, નહીતર ઘણો અઘરો છે। જો વ્યક્તિ ચાહે, જો મનુષ્ય ચાહે તો એક ક્ષણ માત્રમાં મોક્ષને પાત્ર બની શકે છે, ને નહીતર જન્મો જન્મ નીકળી જાય તો પણ એને મોક્ષ મળતો નથી। કહેવાય કે માણસને જન્મે ત્યારથી મુખમાં ભગવાન જીહવા આપે પણ એને ખબર ન હોય કે જે આખું જીવન 50, 60, 70 નો થયો પણ ક્યાં શું બોલવું ને કેમ બોલવું એનું જ્ઞાન ન હોય, આવે જ નહીં। હા, એવી જ રીતે મોક્ષ પ્રાપ્તિના અનેક માર્ગો છે, બહુ સરળ છે, પણ એ સરળ હૃદય, એ સરળ રસ્તા પર ચાલવા માટે એકવાર તમારે મનમાં નક્કી કરવું પડે, નિર્ણય કરવો પડે અને પછી પ્રભુ તરફ પ્રયાણ કરવું પડે। અહીંયા બતાવવામાં આવ્યું છે કે શું પ્રાપ્ત કરવા માટે કયા દેવનું પૂજન કરવું। લક્ષ્મી માટે લક્ષ્મી દેવીનું, એ જ રીતે બધું ભાગવતજીમાં આપવામાં આવ્યું છે। પણ હું કહું છું તમને અહીંથી કે તમારા કુળદેવી હોય કે તમારા ઈષ્ટદેવ હોય તેનું તમે પૂજન કરો, મનથી નામ સ્મરણ કરો, તમને બધું જ મળે છે। અહીંયા બતાવ્યું છે કે પ્રભુને એકવાર સુખદેવજી વાત માંડી રહ્યા છે અને પરીક્ષિતજી અને સાથે સુતજી અને સૌનકજી આદિ ઋષિઓ, જે 88 લાખ ઋષિઓ છે, તે ગંગાના તટે બિરાજમાન થઈને સુખદેવજીના મુખારવિંદથી આ ધર્મનો ઉપદેશ સાંભળી રહ્યા છે। ને તેવા સમયે સુખદેવજીએ કહ્યું છે કે જો સાંભળવામાં એક સાંભળવું હોય તો બધા વેદોનો સાર એવો ભગવાન શ્રી કૃષ્ણનો આ ગ્રંથ છે અને એનું નામ છે ભાગવતજી, અને ભાગવતજીનો શ્રવણ કરવામાં આવે તો જીવને શિવ થતા વાર ન લાગે। અને જે ભાગવતજીનું સપ્તાહ પારાયણ કરે, પૂરા મનથી ધ્યાન ધરીને પ્રભુનું નામ સ્મરણ કરે, કથાના શ્રવણ પછી પ્રભુનું પૂજન કરે, કથાના નિયમોનું પાલન કરે, તો પછી એને ભગવાન મળવામાં ક્યાંય છેટું રહેતું નથી। આ રીતે અહીંયા સુખદેવજીએ ભાગવતજીનું મંગલાચરણ કર્યું છે। સુખદેવજી મહારાજે કહ્યું છે કે એકવાર પ્રભુની ઈચ્છા થઈ વિષ્ણુ ભગવાનને કે હું એકમાંથી અનેક થઉં, અને એમણે જે આ જળ અને ચેતન બધા તત્વો છે તે બધા ઉત્પન્ન કર્યા અને એમની આ શેષ નાગની સૈયા ઉપર ભગવાન વિષ્ણુ પોઢી રહ્યા હતા અને એમની નાભીમાંથી એક કમળની દાંડી નીકળીને એના ઉપર એક કમળ, અને કમળ ઉપર બ્રહ્માજી બિરાજમાન થયા અને સાથે બ્રહ્માજીએ વિચાર કર્યો કે જ્યાં નજર નાખું ત્યાં આ ક્ષીર સાગર છે, ક્યાંય કોઈ દેખાતું નથી, હું ક્યાંથી ઉત્પન્ન થયો, હું કોણ? અને એવા સમયે બ્રહ્માજીએ આ કમળની દાંડીમાં પ્રવેશ કર્યો છે અને વિષ્ણુ ભગવાને આકાશવાણી દ્વારા કહ્યું છે કે હે બ્રહ્માજી, મેં તમને ઉત્પન્ન કર્યા છે, તમે આ સૃષ્ટિનું સર્જન કરો। બ્રહ્માજીએ સૃષ્ટિનો વિસ્તાર કરવા માટે માનસ પુત્રો એવા સનત કુમારોનું પ્રાગટ્ય કર્યું છે। બોલીએ સનત કુમાર ભગવાન કી જય। સનત કુમારોને બ્રહ્માજીએ કીધું છે
તમે મારા માનસ પુત્રો છો, તમે સૃષ્ટિનું સર્જન કરો, વંશ આગળ વધારો. સનત કુમારોએ હાથ જોડીને બ્રહ્માજીને કહ્યું છે કે ના પ્રભુ, અમે મોક્ષ માર્ગી છીએ, અમે આ કામ નથી કરવાના. સનત કુમારો વન તરફ ગમન કરી ગયા છે અને એવા સમયે ભગવાન બ્રહ્માજીએ આંખ બંધ કરી છે અને એમની ભ્રકુટીમાંથી રુદ્રનું ઉત્પન્ન થયું છે. રુદ્ર ઉત્પન્ન થયા છે, પ્રાગટ્ય થયું છે રુદ્રનું. અને રુદ્ર સામે આવીને ઊભા છે, બ્રહ્માજીની સામે હાથ જોડીને પૂછી રહ્યા છે કે પ્રભુ, મારે શું કરવાનું, મારું કામ શું, મારું નામ શું? બ્રહ્માજીએ કહ્યું કે રુદ્ર, તમારે સૃષ્ટિનું સર્જન કરવાનું છે. રુદ્ર ખુશ થયા છે. રુદ્રએ તરત જ સૃષ્ટિનું સર્જન કરવાનું ચાલુ કર્યું છે. ભૂત ને પ્રેત ને ડાકણી ને સાકણી ને બધાને ઉત્પન્ન કરવા માંડ્યા છે રુદ્ર. અને આ જોઈને બ્રહ્માજી ગભરાયા છે કે આ જો સૃષ્ટિ રુદ્ર દ્વારા ઉત્પન્ન થશે, આવી સૃષ્ટિ તો બધે જ્યાં જુઓ ત્યાં ભૂતાવળ જ દેખાશે. આવી સૃષ્ટિ થોડી ચાલશે. એમણે રુદ્રને હાથ જોડ્યા છે અને કીધું છે પ્રભુ, ખમૈયા કરો, બસ કરો, તમારું કામ આ નથી, હું સમજી ગયો. એટલે તે વખતે જે ભૂત પ્રેતને ઉત્પન્ન થયા એ ત્યારનો આ ધારો ચાલતો આવે. આપણા ગ્રંથમાં ગૂઢમાં ગૂઢ વાત, તમને મનમાં ક્યાંય પણ એવો પ્રશ્ન આવે ને કે આમ કેમ, એક નાનું અમથું ટપકું આવે ને વિચારમાં, એનો પણ અહીંયા રહસ્યનો ઉલ્લેખ સરળ સમજાવીને બતાવ્યો છે. પણ એટલી બધી વાતો છે ને ભાગવતમાં કે તમને ખાલી વિરાટ સ્વરૂપના દર્શન કરાવવા હોય ને તો ભગવાનના વાળથી નખ સુધી આવવામાં 7 દિવસ જતા રહે. એટલું વિરાટ સ્વરૂપ ભગવાને ધારણ કર્યું છે. ફરીથી બ્રહ્માજીએ વિચાર કર્યો, ફરીથી પુત્રો ઉત્પન્ન કર્યા, ફરીથી માનસ પુત્રો ઉત્પન્ન થયા અને તેમાં 10 પુત્રો મરીચી આદિ અને નારદ આદિ ઋષિઓ ઉત્પન્ન થયા. અને એ નારદ આદિ ઋષિઓએ કીધું કે અમે તો ભગવાનનું નામ લેવા અને ભગવાનને જાણીએ, અમે આવું બધું કશું જાણતા નથી, અમને માફ કરો. બ્રહ્માજી વિચાર કરે કે હવે મારે શું કરવું જોઈએ. નારદ આદિ ઋષિઓ નારાયણ 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 કરતા પ્રભુનું નામ સ્મરણ કરવા માંડ્યા છે. અને એવામાં ભગવાન બ્રહ્માએ પોતાના વામ અંગથી શત્રુપા નામની કન્યા અને દક્ષિણ અંગથી મનુ નામના પુરુષને જન્મ આપ્યો છે. મનુ અને શત્રુપા આપણે એમના વંશજ છીએ. આપણે બધા જેટલા હિન્દુ છીએ, બ્રાહ્મણ, પટેલ, વાણિયા, વૈશ્ય, શૂદ્ર, આપણે આ નથી. આપણે મનુ પુત્ર છીએ, જે બ્રહ્માના પુત્ર છે મનુ. અને મનુજીને કહેવામાં આવ્યું છે કે તમે સૃષ્ટિનું સર્જન કરો. અને મહારાજ એ વખતે મનુજીની 60 પુત્રીઓ થઈ છે. 60 પુત્રીઓમાં આ પુત્રીઓને દક્ષ રાજા સાથે, ચંદ્ર સાથે આવી રીતે પરણાવવામાં આવી છે. દક્ષની સાથે 60 પુત્રીઓ પરણાવવામાં આવી છે. અને એ બધી પુત્રીઓમાં દક્ષને પણ એક પુત્રી થઈ છે. એ પુત્રીઓમાં એક પુત્રી એટલે આપણી માં સતી. માં સતી એનો અહીંયા દક્ષ મંદિરમાં તમે કાલે ગયા હશો તો તમે જોયું હશે કે યજ્ઞમાં માએ યોગાગ્નિ પ્રગટ કરીને પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. અને દક્ષ રાજા જેમણે શિવજીનું ધ્યાન નહોતું રાખ્યું, કે એમનો ભાગ નહોતો રાખ્યો યજ્ઞમાં, એટલે એમને બકરાનું માથું ચડાવવામાં આવ્યું હતું. વીરભદ્ર દ્વારા એમનો વધ કરવામાં આવ્યો હતો. અને માં સતીએ મરતી વખતે જ્યારે
છેલ્લા શ્વાસ યોગાગ્નિમાં અગ્નિકુંડમાં જતા વખતે છેલ્લા શ્વાસે વિચાર કર્યો તો કે આગલો હું જન્મ લઉં અને પાછી ભોળિયાનાથને જ પરણું, પણ પરણ્યા પહેલા મેં જન્મ લેવાનો વિચાર કર્યો અને એ વખતે એમની આંખ સામે હિમાલયજી અને મેનાજી ત્યાં ઊભા હતા. હિમાલયજી અને મેનાજીને જોયા છે. મેના હિમાલયના પત્ની, હિમાલય, હા, પર્વતરાજ. માએ સતીએ દેહ છોડતી વખતે વિચાર કર્યો કે આગલો જન્મ થાય તો મેનાજીની પુત્રી તરીકે માને ભગવાન અને હું શિવજીને પ્રાપ્ત કરું વર તરીકે. માં સતી ફરીથી મેનાજીના પુત્રી તરીકે, પર્વતરાજના પુત્રી એટલે પાર્વતી કહેવાયા, વનમાં ગયા અને તપ કર્યું. હજારો વર્ષના તપ કર્યા. પાણી પીને તપ કર્યું, હવા પીને તપ કર્યું, પર્ણ ખાઈને તપ કર્યું એટલે અપર્ણા કહેવાયા, પર્ણ છોડી દીધા એટલે અપર્ણા કહેવાયા. આ રીતે ધીરે ધીરે તપ કરતા કરતા માનો આ ગોરો ગોરો વાન હતો ને તે શ્યામલ બન્યો એટલે ધીરે ધીરે માં કાલી કહેવાયા. અને એવા સમયે નારદજી પધાર્યા, આવ્યા હિમાલયના દ્વારે અને હિમાલયજીએ કીધું કે અમારી કન્યા છે ને એમના માટે વર હવે શોધવાનો છે આપણે. નારદજીએ કીધું કે વર તો મળશે પણ આખા શરીરે ભસ્મ વાળો, દિગંબર, જટા જૂટ લિબાસ વાળો મળશે. તમારી દીકરીના નસીબમાં આવો વર છે. ભૂતડા એની આગળ પાછળ ભમતા હશે. મેનાજી અંદર હતા મહેલમાં. એમણે સાંભળ્યું ને એમને તો ધબકારો હાયકારો થઈ ગયો. મારી દીકરી રાજકુમારી અને મારી દીકરીને આવો વર મળશે, એનું નસીબ આવું છે. મેનાની આંખમાં આંસુ આવ્યા. માં પોતાની દીકરીને આવો વર મળે કઈ માને ગમે. નારદજીને આવીને માં મેનાએ પગના પ્રણામ કર્યા છે, હાથ જોડીને કીધું છે, આજીજી કરી છે, અરજી કરી છે, પ્રભુ દેવર્ષિ તમારે જોવામાં ભૂલ થઈ હશે, જરાક ફરીથી એકવાર જો ને મારી દીકરીના લલાટમાં કે એને ખરેખર આવો પતિ મળશે. માની આંખમાં જળજળિયા છે અને નારદ મુનિ ત્યાં હાસ્ય કરીને ફરીથી વીણાનો ઝંકાર કરી રહ્યા છે. નારાયણ 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 નારાયણ. હિમાલય જઈએ સવાલ કર્યો છે કે કા દેવર્ષિ નારદ તમે હસો છો? આટલી ગંભીર વાત પર તમે હસી રહ્યા છો? નારદજીએ કર્યું છે કે આ જે અવળ શૃંગાર બતાવ્યા છે ને, ભસ્મ, ત્રિપુંડ, નાગ, વીછી, ભૂત, આ બધા જે શૃંગાર બતાવ્યા છે ને એ બીજું કોઈ નથી. ત્રિલોકીનો નાથ ત્રિપુરારી એવો ભોળિયો નાથ છે. એ તમારી દીકરીનો ઘરવાળો બનશે, એનો વર બનશે. તમારી દીકરીનું પાણી ગ્રહણ એના હાથમાં થશે. એક તરફ આનંદ, બીજી તરફ દુઃખ કે હારું ગુફામાં રહે, ઘર પરિવાર તો કઈ મળે જ નહીં. ઘર જેણે વસાવ્યું નથી એ મારી દીકરીને લઈ જશે તો ખવડાવશે શું? મા બાપને ચિંતા થઈ છે. અને તે સમયે નાનકડી એવી એ દીકરી માં પાર્વતીએ મા બાપને કીધું છે, માતા પિતાને, માતારામ પિતારામ ચિંતા ન કરશો, મહાદેવ છે, દેવોના દેવ છે, મેં મનથી એમને પતિ માન્યા છે. મારો આગલો જન્મ પણ એમનો હતો અને આ જન્મ પણ એમને માટે જ છે. મેં મનથી એમને વર માન્યા છે. શિવજી પોતાની જાન લઈને આવ્યા છે ને એ જાનનું જો વર્ણન કરવા જઈએ ને તો એટલો આનંદ થાય પણ એવો સમય ના મળે આપણાને. અને એક દિવસ
આ જે લગ્ન પત્યા છે, શિવજી જાન લઈને આવ્યા છે, મેનાને તો બહુ તકલીફ થઈ છે, પણ છેલ્લે જતા શિવજીએ પોતાનો સોળે શણગાર વાળું સ્વરૂપ બતાવ્યું છે. નંદી પર બેસીને માં મેનાને આનંદ થયો છે. એમણે આરતી ઉતારીને રત્નોને ન્યોછાવર કરીને પોતાના જમાઈને મંડપમાં લીધા છે. કન્યાનું દાન દીધું છે. ઘણું બધું દાન દીધા પછી મહાદેવજીને અને મેના સાથે જેમની પુત્રી પાર્વતીજીને વિદાય કરવામાં આવ્યા છે. અને વિદાય કરીને ભોળિયાનાથ પાર્વતીજીને કૈલાસ પર ગુફામાં લઈને આવ્યા છે. અને અહીંયા પાર્વતીજી અને ભોળિયાનાથ બેઠા છે. થોડોક એમનો સંસારનો સમય નીકળ્યો છે. અને એક દિવસ માં પાર્વતીએ કીધું છે કે સ્વામી, ઘણા દિવસ થયા છે, મને મારા પિતાની યાદ આવે છે, મારા માની યાદ આવે છે, મારે પિયર જવું છે. ભોળિયાનાથ કહે છે, તમે જશો ને તો દેવી મને આ ભાંગના ગોળા કોણ બનાવીને આપશે? તમારા વગર આ ધતુરાનો ઘૂંટડો કોણ પીવડાવશે મને? હા, કારણ કે પત્નીને ખબર હોય કે સવારે ઉઠે તો એને 2 ભાખરી સાથે પ્રેશરની નાની ગોળી કે સુગરની ગોળી, હા, ચામાં આટલી ખાંડ, આટલું દૂધ, ચા ઉકાળેલી કેટલી વાર ઉકાળવાની, આ બધું પત્નીને જ ખબર હોય. ભોળિયાનાથે પૂછ્યો સવાલ, માએ કીધું કે તમારા બધા જ નથી, આ દૂતો રોજ તમે હાથે લઈ લઈને ચાલ્યા કરો છો, તે થોડા દિવસ તમને નહીં સાચવી શકે? ભોળિયાનાથે માને સમજાવ્યા. માં કે ના, મારે તો જવું છે. ને મહારાજ ભોળિયાનાથે નંદીને તૈયાર કર્યો અને 2-4 ગણો પણ એમને સાથે આપ્યા. માં કે મારે ગણોની જરૂર, આ તમારા ગણો તમારી પાસે તમારા ભાઈબંધોને રાખો, હું મારી રીતે જઈશ નંદી સાથે. અને રથ કર્યો છે તૈયાર અને માં પિયર જવા માટે નીકળ્યા છે. આપણે પણ આનંદ કરીએ. હું પણ એવું માનું છું કે હું આજે પિયર જવા નીકળું છું, એમ તમે બી આનંદ કરજો. પિયર જઈએ, ચાલો માની હાથે હાથે આપણે એમની સખીઓ બનીને. સૌ કોઈ પિયરિયામાં જાય મહાદેવ